હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8:30। એટલે આપણે ગાયુંનું કામ વાહિંદું બધું પતાવી પછી આવી ગયા નીર પૂરો કરવાનું હોય, એટલે હજી આપણે ગાયુંનું જ કામ હાલે। હજી આપણે જાહેર બાકી હતી ને થોડીક અહીંયા ઊભી હતી લીલી ખવડાવવા હાટું રાખી હતી, હવે અત્યારે પૂરી કરી નાખી। 4-5 પૂરા હતા એટલે વધાઈ ગઈ ને આપણે ટ્રેક્ટર લઈને જ આવી, આપણે માથે ઉપાડીને લઈ શકી નહીં। એ પેલા ભારીયું લઈને હરાતી પેલાના ગઈઢાથી બા કહેતા કે ક્યાંયથી ભારી લઈને આવતા થાકતા નહીં, આપણાથી હવે ભારી ઉપડે નહીં। આમ તો હું મેં ઉપાડી છે ભારી વાડીએથી ગામમાં લઈને અમે જતા, અમારા પેલા ગાયું ને બધું અમે વાડો ગામમાં હતો ત્યાં રાખતા, વાડીએ ત્યાં આપણે કાંઈ હતું જ નહીં, ઢોરને બાંધવાનું કે કાંઈ હતું જ નહીં, એટલે આપણે ત્યાં વાડે બનાવ્યું હતું પતરાવાળું, એટલે એમાં ગાયુંને બાંધતા। પણ હવે તો વાડીએ થઈ ગયું, અહીંથી ભારી લઈને જવાની, લગ્ન થયા કંઈ મોટરસાઇકલ નહોતું, એટલે હું દેવાનસિંહ પપ્પા થોડેક વાર ઉપાડીને ગામમાં પહોંચાડી દેતા ભારી, પણ હવે ન પહોંચે કારણ કે હવે સુવિધા થઈ ગઈ એટલે આળસ થાય। હકાલે છે ટ્રેક્ટરને આપણે બધી જાહેર વધાઈ ગઈ અને રહીને દાંતેડું લાગ્યું, એટલે બહુ ઝાઝા લોહી નથી નીકળ્યા, થોડાક જ નીકળ્યા, પણ લાગ્યું ખરા। આમ તો હું વાઢું ને એટલે મને દાંતેડું લાગે, ક્યારેક જ ન લાગે એવું, કારણ કે વાઢવાનું રહ્યું ઉતાવળું, તો હવે તો વાંધો નથી, એને થઈ ગઈ ઘણી વાર લાગી ગઈ। આપણે કામ હાલે છે મરચાં વીણવાનું, 4-5 દિવસ થયા, એટલે હવે કાલ તો લગભગ ખૂટી જાહે, અને મરચાં હવે કેટલા ઉતરે બીજી વીણીમાં એ તો પછી ખબર પડે, ભાર્યું ભરાય ત્યારે। અત્યારે તો ઢગલા તો સારા દેખાય છે। જો આપણે અત્યારે જે મરચાની વીણી ચાલુ છે ને એ ત્રીજી વીણી છે, 2 વીણી વીણી લીધી અને આ ત્રીજી વીણી હાલે છે, પણ ત્રીજી વીણીમાં આપણું મરચું છે ને કાંઈ ઘટે નહીં ને એવું લંબાઈવાળું છે। જો એનો કલર અને એની લંબાઈ કાંઈ ઘટે જ નહીં, અને આપણું જે મરચું છે ને એ કડસલી પડી જાય ને પછી જ આપણે વીણી, એટલે એની ક્વોલિટી એકદમ કાંઈ ઘટે નહીં ને એવી થાય। અને બીજા નંબરમાં કે આપણે હજી પાણી પાવાનું ચાલુ છે, જો પાણી ન પીતું હોય ને તોય આપણું મરચાંની ક્વોલિટી નબળી રહે અને મરચું એકદમ તીખું થઈ જાય, અને જે પાણી ફૂલ પીધેલું હોય ને એની ક્વોલિટી જાળવી રાખે, એટલે એટલું બધું તીખું ન થાય। જે આપણે આ બધું હજી પાણી પાયેલ જ છે, જો કાલે ગારો જ છે, હવે કાલે આખો દિવસ ટપક આઈકી 8 કલાક ટપક આઈકી, એટલે આપણું પાણી ચાલુ છે, વીણવાનું ચાલુ છે, અને બીજા નંબરમાં કે પાછતરા મરચાં હજી આપણે એવા ને એવા ચાલુ છે। જો આ રહ્યું ને આ બધા પાછતરા મરચાં છે, પણ એની લંબાઈ કાંઈ ન ઘટે ને એવી છે। જો પોર આપણે 20 વીઘાની મરચી હતી, એને ફાયદો ન દીધો ને આપણે 4 વીઘાની દેવાની છે। હા, જો આ બધા મરચાં આપણા છે ને પછી બજાર સારી છે એમ, લંબાઈ જેવી ને એવી છે, અને હજી આ લાંબા થાય, કારણ કે હજી આ હવે કણે સડવા માંડ્યા, એટલે હજી એની હુકાઈને પછી આ મરચું થોડુંક હજી લાંબુ થાય, એટલે આપણું હજી જે ચોથી વીણી આવશે ને એમાંય કાંઈ ઘટશે નહીં, એ એવી ને એવી જ આવશે। એટલે આપણું મરચું તો ઠેઠ લગી ક્વોલિટી જાળવી રાખી, નકર આપણે થોડીક બીક હતી કે વાહેલું મરચું છે ને પછી ટૂંકું થઈ જાય, એની બદલે મરચું ટૂંકું નહીં થાય અને એવી ને એવી ક્વોલિટી રહે। અને આ ખાવામાં બહુ તીખું ન હોય, મીડિયમ તીખું હોય, પાછું કાશ્મીરી જેવું ન હોય, કારણ કે આપણે ઓર્ડર લખવાના ચાલુ થઈ ગયા છે, આપણે કોઈને છેતરીને કોઈનું વરાહ ન બગાડાય, આપણે ખપે તોય ભલે, ન ખપે તોય ભલે નકર આપણે તો માર્કેટમાં વયું જ જવાનું છે, કારણ કે બજાર સારી છે એટલે કઈ બહુ ઉપાધિ છે નહીં, પણ કાશ્મીરી જેવું ન હોય અને બહુ તીખું ન હોય કે ખાઈ ન શકાય એમ, અને કલરમાં તો આમાં કેવું જ ન પડે નહીં। હા, એમાં કાંઈ ઘટે જ નહીં, નકર હે ને જો તમારું પાણી ન પીધું હોય ને તો આપણે એમાં હે ને નબળું ગોતીને દઈને, આમાં પાણી ન પીધું હોય ને તો પાછી ક્વોલિટીમાં ફેર પડી જાય, મરચા હે ને પીળા સુપર થાય, આવા મંડે ક્વોલિટી થવા, પાણી ન પીધું હોય ને તો આ તો ઠીક આપણે ડાય તૂટી ગઈ એમાંથી તોડ્યું છે, પણ આપણે એવી ક્વોલિટી બતાવી, જો પાણી ન પીધેલું હોય ને તો છેલ્લી વીણીમાં આ પ્રશ્ન રહે, પણ આપણે એ પ્રશ્ન રહેવાનો નથી, કંઈ ઘટે નહીં, પણ આપણે હે ને એ પ્રશ્ન કંઈ રહેવાનો નથી। આપણું તો પહેલી વીણીનું કહેતો એને છેલ્લી વીણીનું કહેતો એ હરખું જ, એમાં કાંઈ ઘટે નહીં એવું જ છે। હા, આપણે હજી આમાં 1.5 લાખ વીઘે પુગાડવાનું છે 1.5 લાખની માથે વહી જાય, પણ ઓછો નહીં રહે, કારણ કે આમાં ઘણી ફર વિડીયામાં કહેતા કે તમે તો રોતા હોય, પણ રોવાનું ન હોય, જે વસ્તુ હકીકત હોય ને કહેતા હોય, અમુક વસ્તુ ન થઈ હોય ના પાડી, અને થઈ તો એમ કહી કે થઈ, એટલે આપણે નહીં નાખીએ ને એમ 1.5 લાખ માથે 1.5-2 લાખનો વીઘો
લગભગ થઈ જાય હે, પછી ઘટે તો આપણે બાઈક પર એવો અંદાજ છે. અને આપણે કઈ ખોટું બોલવાનું આવે નહીં, અમે એક જ ભાઈ છે ને અમારા બાપુજી એક જ ભાઈ હતા, એટલે અમારે કોઈ હૈયારું તો છે જ નહીં કે વળી ખોટું બોલીને એને ભાગ જાય. આપણે કઈ પ્રશ્ન છે ને જી છે એ અમારું જ છે નહીં. અને બાને બધી અને અમારે બાને બધી ખબર જ હોય, એટલે અમારે કઈ ઉપાધિ છે જ નહીં. ખોટું બોલવાનું શું એમાં હોય, આપણે કે હિસાબ દેવો. આપણે પાછા વાડીએ જાય છે ઘરેથી ફ્રી થઈને. હવે આપણે બા ને બધાય જાય છે. હવે આપણે મરચું પાવડરના મશીનનું આજે મુહૂર્ત કરવાનું છે, કારણ કે અમારે ગોર બાપાને લગ્ન હતા બીજે, એટલે એ વિધિ પતાવી પછી આપણી અહીંયા આવે ને, એટલે આપણે તો આમ તો આવે આપણે બ્રાહ્મણ છે અહીંથી મુહૂર્ત થાય, પણ આપણે દેવાંશી બાપાને એવું કે ગોર બાપાની કીટ મુહૂર્ત કરાવવાનું એમ. આપણે મુહૂર્ત અદા પાસે કરાવવાનો તો એક જ હતું કે ઈ બાને તમે એને 200-500 દઈ શકો. હા, તો હાવ તમે એમને પરબારા નો દો ગાલ્યો અદા વાપરો એમ, પણ ઈ બાને દક્ષિણા દઈ શકો ને એમને લે નહીં. ઈ કોઈ પણ કાર્ય કરે ને તો ઈ બાની દક્ષિણા લઈ શકે ને આપણે ઈ બાને દઈ શકીએ, અને એનો હક છે. હા, કોઈ પણ સારું કાર્ય કરતા હોય તો તમે બ્રાહ્મણ ને કઈક ઈ બાને દક્ષિણા દ્યો તો એનું હાલે ને તમારું હાલે. અને હારા સોઘડીએ અને ગોર બાપાના વિધિ વિધાનથી જ આપણે શરૂઆત છે ઓણ, એટલે આપણે વિધિ વિધાનથી જ શરૂઆત કરાય નહીં. સફાઈ છે બા. शुभमुहूर्तं शुभलग्नं क्षेमं कल्याणमारोग्यं निर्विघ्नेन शुभं भवतु वक्रतुण्ड महाकायं सूर्यकोटि समप्रभः निर्विघ्नं कुरु मे देवः આગળ વરું હા, અહીં સાથે કરી ઓલું શું છે ઈ ઓલું તેલ મિક્સ કરવાનું. એટલે ત્યાં ચાંદ લોકો ત્યાં સ્વસ્તિક સાથે કરી દો ને ओम महासहस्रश्रीरेखाहं पुरुषः सहस्राक्ष स भूमिगुंस्मृतवाः प्रतिष्ठदशाङ्गुलं ओम पुरुष एवेदगुं सर्वं जजभूतं जच्च भाव्यं ऊतां तुषानु यदन्नेन तिरोहति एतावानस्य महिमातो जायांश पुरुषः पादोषे विश्वाभूतानि त्रिपादस्यामृतं देवी वदाओ शुभमुहूर्तं शुभलग्नं क्षयं आरोग्यं निर्विघ्नेन शुभं भवतु. अगरबत्ती કરી અગરબત્તીના સ્વસવિત દુરિતાનિ પરા સભદ્રંતન્નયા શુભ ઓમ શુભમુહૂર્તં શુભલગ્नं ક્ષયમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભં ભવતુ. ચાલો જો અત્યારે આપણે મરચા દરવાની ઘંટી અને મરચા પાવડર મિક્સ કરવાનું મિક્સર બેયની અત્યારે આપણે અદાની અને સૂર્યનારાયણની સાક્ષીએ આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને ભગવાન ભોળિયાનાથને પ્રાર્થના કરી કે આપણી શરૂઆત બહુ સારી થાય, કંઈ ઘટે નહીં એવી, અને આમનો હાઈલા રાખે. અને આપણા જે સબસ્ક્રાઈબર ફેમિલી છે એનો ખૂબ સપોર્ટ મળ્યો અને બધાયનો આવો નવો સપોર્ટ રહે એવી અમારી લાગણી અને માગણી છે. એટલે આપણે મશીનનું જે મુહૂર્ત કરી છે એ આપણે મારા માતૃ છે એટલે કે મારા બાના હાથે મુહૂર્ત કરવાનું છે. હાલો બા શ્રીફળ વધારો તમારી હાથે જ. ગુરુવાર પાછી બી જાય છે ફાગણ મહિનાની. કુળદેવી માત કી જય, ભોળિયાનાથની જય, પરશુરામ ભગવાનની જય, હનુમાનજી રાજ કી જય, દ્વારિકાધીશની જય. અમારો દેવાંશ હજી આનથી મોટું મશીન લે. અને અમારા બાના હાથે મુહૂર્ત થયું છે એટલે તમારી પ્રગતિ કઈ ઘટે નહીં એવી થઈ. હાથે જ મુહૂર્ત કરાવી દે, કારણ કે બાએ વા શ્રીફળ વધારી લીધું અને નહીં ના આવે બા કે નહીં ના નાઈથે મુહૂર્ત કરાવો. બાને જ કીધું, નકર બા ચાપી તમે દબવો સ્ટાર્ટ થઈ જાય કીધું. તા બાનો થોડોક આગ્રહ છે કે ભલે નહીં ના ચાલુ કરે કે, એટલે હવે સ્ટાર્ટ નહીં ના કરશે. મેં તો કીધું એને બાપા હું તમને દઈ દઈશ, તમે કોઈ વાત કહેવા જરૂર કારણ કે નથી. આપણે જી કઈ હે ને નહીં ના માથે ધામધૂમ છે ને આ બધું આયોજન નહીં નાનું છે એટલે સ્ટાર્ટ ઈ જ કરશે. હર હર દબી રાખજે. મહાદેવ, હર
મૂક દે. કેની હિસાબે ઈ છે? આપણે ઉનાળો દેખાય છે એટલે ઉનાળામાં તો જ્યુસનું પ્રમાણ વધુ રાખવું છે એટલે આપણે આજથી શરૂઆત કરી છે હજી કઈ પીતા નહોતા દેવાસિંહ પપ્પા કે ચા કરી દે એટલે મેં ચા નથી કરી દે ઉગાડે જ્યુસ બનાવી નાખો આપણે ચીકુ લઈ આવ્યા હતા હજી ભાઈને કઈ આ વસ્તુ આપવાની જ નથી હા, એને હજી માન રેવલ્યુશન આવે છે હવે થોડાક શેડા બંધ થયા હવે એટલે જો આ પાઈ ને તો પાછા ચાલુ થાય એટલે બા ને અમે દેવાસિંહ પપ્પા ને હું તો છે ને ત્યાં પી લે હા નકર ઉઠે તો પછી એના દેખીને આપણે ન પીએ અને ઈ કઈ રોકો રોકાય નહીં એટલે ભાઈ હોઈ ગયો છે તો કીધું પીને આપણે વાડીએ વયા જાય અને જ્યુસ બનાવ્યું છે આપણે ચીકુનું અને હવે આપણે જુનાગઢ જવું જો હે યોગી શરબત લેવા હા, યોગીનું શરબત હવે ઉનાળો આવ્યો એટલે યાદ આવશે હો. હા અને શરબત તો પીવું હોય ને તો ખરેખર યોગીનું જ પીવાય હા. કારણ કે આપણા દેવાંશભાઈને જો છે શરદી છે પણ આખો ઉનાળો શરબત પીશે ને તો એને ઈ શરદી વહી જાય. હા, કઈ ખાય નહીં એને. કારણ કે ખાંડમાંથી જ બનાવે. હા. કઈ કોઈ પણ કઈ કેમિકલ આપણે ખુદ જોઈએ એવા જ છે હા. જઈને ટાઈમ થયો છે રોંઢાના 4 હજી આપણે તડકાના બહુ વાડીએ નથી આવતા પણ કાલથી પાછા રાબેતા મુજબ ચાલુ થઈ જાવું તડકોય નહીં લાગે કારણ કે કોઈ પણ શરૂઆત કરી આપણે કામની એટલે એમાંય પાછા આપણે અજાણ્યા હોય એ કામથી ક્યારે એ કામ કર્યું ન હોય એટલે એમાં મહેનત બહુ પડે ને કંટાળો ચડે કે આ ધંધો કરાય જ નહીં એકવાર તો એમ થાય કે પાછા પગલાં લઈ પણ આપણે લેવાના નથી આગળ જ હાલવાનું છે કોઈથી લેવાય નહીં એવું તો બધું હાલે રાખે પણ મહેનત કરીએ એટલે સફળતા મળે એ 100%ની વાત છે એટલે આપણે આમાં સફળતા તો લેવાની જ છે કારણ કે મશીનમાં હવે ફિટ કરીને ગયા તો વળી ઊંધી ફરતી હતી મોટર તો વળી પાછા કારીગર લઈ આવ્યા તો શેડા ફેરવા તો હવરી પડી એટલે એ બધું સેટિંગ હજી થતા વાર લાગે અને આમાં બધું ભૂલાઈ જાય છે જો શ્રીખંડ ફ્રીજમાં 3 દીથી કિલો એક પડ્યું છે નકર અમારે શ્રીખંડ ભૂલાય નહીં ખાવાનું દેવાંશીને પપ્પાને ભાવે મને એમને બધાને ભાવે જ કે હજી તો આગળ જતા આપણે ઘરે જ બનાવશું આ તો અત્યારે લઈ આવ્યા હતા મહેમાન આવ્યા હતા એટલે બહારનું પછી શ્રીખંડ હવે ઉનાળામાં ઘરે જ બનાવી દૂધ લઈને એટલે એ ખાવાનું ભૂલાઈ જશે એટલે અમે કેટલા કામમાં વ્યસ્ત હોઈશું એટલા વ્યસ્ત થઈ ગયા કે આ જટ સેટિંગ થઈ જાય તો આપણે દરવાનું ચાલુ થઈ જાય ઓર્ડરે એટલા આવી ગયા છે પણ એનો તો વાંધો નહીં હજી શરૂઆત છે એટલે બધાને નિરાત હોય કે આવી જ જાય એમ અને આપણા સબસ્ક્રાઈબર જ હોય વિડીયો જોતા હોય એટલે એને બધાને ખબર જ હોય ત્યાં ચાલુ કરશે જ એમ પપ્પા જો અત્યારમાં મહેનતમાં પડી ગયા છે એને તડકોય નથી લાગતો આપણે છે ને ગમે શરૂઆત કરીને એટલે તઈ એમ થઈ જાય કે હરક તો હાથમાં લેતા લેવાઈ ગયું આ નો લીધું હોત ને તો સારું હતું અને પછી આદરું એટલે અધૂરું નો રખાય પૂરું કરવું પડે અને છેલ્લે ખબર પડે કે કામ કર્યું તો સારું થયું એમ પછી ખબર પડે પાટાણે તેમ થાય કે આ બધું છે ને અધિયારી લીધી છે એ ગમે બે દિવસે તો બપોરનો ચા ભૂલાઈ જાય છે બપોરે 3 વાગ્યાનો ચા નથી પીતો ઈ મગજમાં ચા જ ન થાવતો એમ કામમાં બધું છે ને ભૂલાઈ જાય છે એટલે હવે માતાજીને કહી કે એટલી શક્તિ દે કે આ બધું હરખું પાટે સડી જાય કારણ કે આ બધી તો છે ને આ સાહસ છે સાહસ કરતા આપણે આનાથી અજાણ છે હમણાં તલ વાવા હોય તો પરબારા વાવીને ઉગાડી દઈ એમાં કઈ આપણે મનમાં ન હોય એ આપણો વિષય નથી પણ ઓણ આ કામ કરશો એટલે અનુભવ થઈ જાય પછી કાંઈ પ્રશ્ન થાય પછી કોકને સલાહ દેવું કે આ તમારે આ વિષયમાં જવું હોય ને આમાં માર્ગદર્શન આપી શકી એમ પણ હજી તો આપને જ કાંઈ ખબર નથી એમાં શું કરું હા આકરું તો હે પણ હું તમને મરચું પાવડર દળી દઈશ કહું છું તો ખોરા મને કઈ તીખા લાગતા જ નથી ને આપણે હે ને જો હાથના મોજા લઈ આવ્યા જ છે કંડોણા ગયા ને એટલે 2 જોડી લઈ લીધા છે અત્યારે જે આપણે બધું સેટિંગ કરવાનું બાકી એટલે આમાં મેં મૂકી દીધા ઘરેથી લઈ આવ્યા એટલે હાથના મોજા પહેરીને એટલે આપણે હાથ બળે નહીં એમ નેટ છે આવડું મોટું પણ તમને ખબર છે આ નેટની ખાસિયત હું એનો લાલ જ કલર હોવો જોઈએ તો જ તમારી આંખો અંજાય એવા મરચા દેખાય લીલા કલરમાં એવા ન દેખાય
પણ આપણે કંઈ કોઈને એવી દેખાડવાના નથી. આપણે જે વાડીના મરચા છે એ જ દળીને દેવાના છે. કોઈને આખું અજાવાની નથી આપણે. આમાં હે ને મરચા માટે લાલ જ દે. હા. એટલે હું આમ પ્રકાશ એવો પડતો હોય ને કે મરચા ગમી જાય માણસને એકદમ. આ નેટ લાલ હોય, ઉપરથી સૂર્યના કિરણો એવા તેજથી હોય ઉનાળાના તડકાના, એટલે મરચાનો કલર દેખાય કાંઈ ઘટે નહીં એવો. પણ આપણે એવી પોઝિશન નહીં આવે, આપણે લીલા કલરનું નેટ છે. દેખાડવા લીધું નથી. હા, એટલે હવે આપણે બાંધી દઈ પેલા. માંડવો નખાઈ ગયો છે એટલે આપણું નેટ બંધાઈ ગયું, ચોકી તૈયાર થઈ ગઈ. હવે કાલ તો સવારે ઉઠીને સીધું દરવાનું ચાલુ કરી દેવાનું, બધું કમ્પ્લીટ થઈ ગયું. એટલે આ ગોઠવતા બધું અમારે અંદાજે 5 દિવસ થયા. 5 દિવસ થયા સતત આમનામ દોડા દોડી આપણી ચાલુ છે. ત્યારે સેટિંગ આવ્યું નહીં. હવે ફાઇનલ થઈ ગયું કમ્પ્લીટ. જા ચોકી થઈ ગઈ, મશીન ફિટ થઈ ગયું. હવે માતાની દયાથી કાલથી હવે ધીમે ધીમે ચાલુ થઈ જાય. એટલે બસ અત્યારે રેગ્યુલર થઈ ગયું. મુહૂર્તે થઈ ગયું આજ. એમ તો આપણે 5-7 કિલો તો મરચા દરી નાખ્યા, પણ એટલા જ દર્યા, જાજા નહીં. એટલે હવે ધીમે ધીમે આગળ આગળ હવે દી થી દી આયલું જાય ને કામ વધતું જાય એમ સપ્લાય થતું જાય. હવે 2 દી કાયદેસર તો 2-3 દી જ છે, અને હવે 2-3 દી નથી રાખવા. હવે 5 દી જ રાખી દઈ કે 5-6 દી પછી સપ્લાય થાય. કારણ કે વરી પાછું 2 દી કરતા કરતા અમને 5 દી રહી 2-3 દી પછી જજે તો દેવાનસિંહ પપ્પાને જવાનું છે લગનમાં. અમારા કુટુંબમાં લગન છે એટલે આમાં પાછું વ્યવહારમાં બધે જવું પડે, એટલે એમાં પાછા 2 દિવસ ખોટી થઈ જાય. કાલનો દી અહીંયા છે, પરમદી ને 21 ને 20 ને 21 હા પાછું લગનમાં છે. હા, એટલે 2 દી એમ પાછું હું ન હોય એટલે આ બધું પાછું બંધ રહીએ. ના ના દળવાનું તો સંભાળી ઓ લેવું. સારું દરી લ્યો તો સારું. એટલે માણસો હોય છે એટલે આપણે અહીંયા રહેવું અને દળવાનું ચાલુ રાખશું તો થઈ ને એમ. કોરિયર ને એ બધું પછી આપણે ધીમે ધીમે ચાલુ થઈ જાય. એટલે હવે 5-6 દીમાં ફાઇનલ થઈ જાય. એટલે હવે એક જ બાકી રહ્યું છે કામ, હજી હાવ સેટિંગ નથી આવ્યા, કેબલ દાટવાનું ઈ હવે દટાઈ જાય. એક જ બાકી છે. એટલે પછી હાવ રેડી સવારે વારીને બધું સરસ ચોખ્ખું કરી નાખવું. અને ચોખ્ખાઈ હોય ત્યાં જ લક્ષ્મીજી વહે, એટલે ગંધારામાં કામ કરવું આપણે ગમે નહીં. એટલે એકદમ ચોખ્ખું થઈ જાય ને પછી જ આપણે સવારે મશીન ચાલુ કરવું છે. પાણી સાટી સરસ વારીને ચોખ્ખું કરી નાખશું. એટલે બેલા એવું આમ સાઈડમાં જવા દેવા.